નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. જૂનાગઢના માંગરોળમાં મેઘ તાંડવમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. 20 ઇંચ કરતા પણ વધુ વરસાદથી માંગરોળમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. માંગરોળના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. સાગર સોસાયટી પાણીમાં ગરકાવ થતા લોકો અત્યારે પરેશાની વેઠી રહ્યા છે. જળભરાવને કારણે લોકો બોટ લઈને ફરવા માટે મજબૂર બન્યા છે. તો અમે આપને જૂનાગઢ માંગરોળના આ દ્રશ્યો સોસાયટીઓના બતાવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. સાગર સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગઈકાલે જબરદસ્ત આ પંથકમાં વરસાદ પડ્યો હતો અને જેના કારણે આખોય પંથક પાણી થઈ ગયો છે. ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ બની છે. જૂનાગઢના માંગરોળના મેઘ તાંડવ બાદ અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ તો થંભ્યો પણ અત્યારે પાણી ઓસરી નથી રહ્યા, કારણ કે 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે માંગરોળ પંથકમાં, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. સાગર સોસાયટીના અમે આપને આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, ગઈકાલે માંગરોળમાં જબરદસ્ત વરસાદ પડ્યો, 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. સાગર સોસાયટી અત્યારે ત્યાં પાણી ભરાયા છે. સ્થિતિ કેવી છે ત્યાંના લોકોની? ચોક્કસથી અંકુર, જે પ્રકારે માંગરોળમાં 22 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે અને સામાન્ય જીવન છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. આપણે માંગરોળ જે વિસ્તાર છે, માંગરોળ તાલુકો છે, તેના આ જે સોસાયટીના દ્રશ્યો છે, સાગર સોસાયટીના દ્રશ્યો છે. લોકો ક્યાંક હુડકા લઈને એટલે કે બોટ ઉપર બેસીને ફરવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારની ઘટના બની છે અને ચોક્કસથી સવાલો છે તે ઉભા થતા હોય છે. આપણે સ્થાનિકોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે ઘટના બની છે અને લોકો જાણે આપણે અત્યાર સુધી જોયું છે, લોકો કાર વસાવતા હોય છે, ટુ વ્હીલર વસાવતા હોય છે, પરંતુ અહીંયા તો લોકો હવે બોટ વસાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બારે આ જે કહી શકાય છે કે વરસાદી પાણીથી બચવા માટેની આ જે બાંધવામાં આવ્યું છે, એટલે કે લોકો હવે કાર ગાડીની જગ્યાએ હવે આ પ્રકારે વસાવતા હોય, બોટ વસાવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપણી સાથે દાદા છે. દાદા, શું કહેશો, કેટલા સમયથી હેરાન થાવ છો? અમે છે ને ભાઈ 4 દિવસથી હેરાન થઈએ, બરાબર. અહીં કોઈ અત્યાર જોડીમાં આજે જ આવ્યા ભાઈ, કોઈ આવતા નથી અહીંયા. કાલે આવ્યા હતા ધારાસભ્ય કળકટિયાભાઈ, એ કહીને આશ્વાસન આપીને ભાગી ગયા, બરાબર. અહીં અત્યારે કોઈ જવાબ દેતા જ નથી, અમને કોઈ જવાબ દેતા નથી. જમવાનું તો હવે જેમ જે સૂકું બૂકું હોય અમે ખાઈ દઈએ, બીજું અત્યારે કઈ નથી. કાંઈ કોઈ વસ્તુ આવી જ નથી. અહીં કોઈ વસ્તુ આવી નથી. અહીંની નિકાસ ક્યાં? પાણી ભરાવાનો નિકાસ તો હોવો જોઈએ ને. અહીંયા નિકાસ હોય તો જાય ને પાણી. હા, બોટ જયારે અમારે પૂર આવે ત્યારે બોટ જ વસાવવી પડે કાયમી માટે. કાયમી માટે આજ પોઝિશન છે અમારે. આમાં જરાક બી 1, 2, 5 ઇંચ વરસાદ આવી જાય એટલે આજ પોઝિશન છે. બીજી કઈ તકલીફ એટલે બહુ તકલીફ છે અમને તો. આમાં 4 દિવસથી તો હું અહીંયાથી નીકળ્યો નથી. જે બાળકોના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ, કારણ કે જે આ બોટ છે તે લઈને આ બાળકો અહીંયા આટા મારી રહ્યા છે. જે પ્રકારનો વરસાદ આવ્યો છે અને વરસાદને બાદ જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને પરિસ્થિતિને લઈને આ લોકો છે તે ક્યાંક બોટ વસાવવા મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા માંગરોળમાં જોવા મળ્યા છે. 3, 4 દિવસથી હજુ સુધી જે પાણી છે તે હજુ જે છે કહી શકાય છે કે ઉતર્યું નથી. આજે તંત્ર દ્વારા ખાલી પાણી નિકાલની વ્યવસ્થા તો છે તે મૂકવામાં આવી છે, પરંતુ પાણી જે પ્રકારે જે નિકાલ થઈ રહ્યો છે તેને લઈને ચોક્કસથી સવાલો ઉભા થઈ રહ્યા છે. આપણે જે અહીંના સ્થાનિક આગેવાનો છે તેમને હજુ પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારની ઘટના બની છે અને ઘટનાને જ કારણે અહીંયા આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે અને પાણી જે ભરાયું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ભાઈ, શું નામ છે ભાઈ તમારું? તુલસીભાઈ નામ છે અને હું માંગરોળ બંદરનો રહેવાસી છું. આ છેલ્લા 4-5 વર્ષથી અમારી નજર છે. દર વખતે અહીં પાણી ભરાય છે. આ પાઇપો તો આવી જાય, ભાઈ કઈ કામ થતું, ગટર લાઈનનું કામને અમારે ખાસ જરૂર છે. અહીંયા લાખો રૂપિયાનું દર વખતે નુકસાન થાય, એની ભરપાઈ કરવા માટે કોઈ જ આવતા નથી. અમને કોઈ પૂછવાના નથી, કોઈ ઓલા નથી. અમારી પાસે મત લઈ અને ભાગી જાય છે. કોઈ જોવા તો આવતા નથી. કામ થોડું ઘણું દેખાડે જ અને બીજું કઈ પબ્લિકની પરેશાની છે એ કોઈ જોતા નથી. અહીંયા બધી એટલા મુજોરા 7-7 દિવસથી ઘરોમાં પૂરે કોઈ પૂછવા આવતા નથી અહીંયા. અને પાણીનો પ્રશ્ન જે હલ થતો જ નથી, દર વખતની વાર છે.
ઉપરથી પાણી પણ એટલે જ આવે છે. અહીંયા તો તમારે પાણી રહે છે. મતલબ ગટરલાઈનની ખાસ જરૂર છે ને મતલબ અમને કઈ ગટરલાઈન કરી આપે ને સરકાર તરફથી તો અમને એનો આભાર માનીએ. તો તે શું જે પ્રમાણે લોકો કાર વસાવતા હોય ઘરની બહાર ટુ વ્હીલર વસાવતા હોય, તમે તો આ વિસ્તારમાં બોટ હવે વસાવવાનું હવે તો જોવું મળી રહ્યું. આમાં કાર બોતો બધી વસાય રાખીએ છીએ પાણીમાં બધી નુકસાન નથી થાય છે. બોતો કારો ગાડીઓ બધી લાખો રૂપિયાના નુકસાન છે. ત્યારે બધી બુડીઓના છે, બધી નજરમાં છે બધીમાં. એટલે અમે બોત વસાવી જ આવે નાની નાની બોતો પાણીમાં તારવા માટે વસાવવી પડે છે. એકબીજાના ઘરમાં માટે પૂગવા માટે ને એવું બધું કરવું પડે છે. બીજું તો આમાં એક વખત કઈ દિવાળી માટે એટલે લાઈટો કાપવી પડે ને આખામાં તકલીફ હોય તો કોઈ ઘરો રાતે આવી શકતા નથી. આમાં બધી એકબીજા ચોરો ઘરોમાં રાખીને કામ કરે જે જોરમાર છે. અને લગ્નનો માહોલ અત્યારે છે એના ઘરો બધી ભરેલા છે. એમાં અનાજ આખા લગ્નનો માહોલ અત્યારે છે એના ઘરો બધી ભરેલા છે. એમાં અનાજ આખા બગડી ગયા છે. દર દાગીના બધી છે કે નહીં કોઈને ખબર નથી. બચારા એકબીજાના ઘરોએ જઈ જઈને રહે છે. એ લોકોના જીવો અહીં છે ને ઘરો બીજાને ચલવાયેલા છે. વ્યવસ્થા હોવી જોઈએ. શું માનો છે શું થવું જોઈએ જેના કારણે આ તમારી સમસ્યાનું હલ થાય? અહીંયા ખાસ કરીને તો અમારે ગટર લાઈનની પાણીની સમસ્યા છે એવી કે એ લાઈનનું જ પહેલા તો કામ થવું જોઈએ. બીજું બધું પછી થાય તો ચાલે. પાણીની લાઈન છે ને ખાસ અમારે જરૂર છે. કોઈ અહીંયા અત્યારે પૂછવા તો આવતા ને પૂછીને ભાગી જાય છે. ભાઈ કામ કોઈ કરતા નથી. કોઈ એમ કે ઓલા લડેશ, કોઈ એમ કે ઓલા. અમારા આ બંદર છે એ પર્સનલ બંદર છે. અમારે આ કામ ગમે અમારે સમાજ લેવલ કરી શકીએ અમે. તો અમારે સમાજને અમારે મારા વતી કહેવાનું છે કે તમે આ કામ આપણે લેવલમાં આપણે ગમે રીતે તમે કરાવો. આ 1 વર્ષનું નથી, 10 વર્ષનું છે આ. એટલા માટે સમાજને હું તો કહું છું. આ સોસાયટી માંગરોળ બંદર સોસાયટી સાગર સોસાયટી છે અને અહીંયા દર વખતના પ્રમાણ જોવા મળે છે. અહીંયા નાના નાના ભૂલકાઓની સ્કૂલો છે. એમાં ભૂલકાઓને ઉપર લઈને બધી પોપર સ્કૂલમાં છતો પર ચડી ગયેલા છે બધી. ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે બાળકો આ પ્રકારે હવે બોટ લઈને અહીંયા રહેવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે જે વરસાદ આવ્યો છે ને વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો છે તે આ નાના નાના જે પતરા સહિતની વસ્તુઓ છે તે ઘરની બહાર બાંધી રહ્યા છે અને આ પ્રકારે રહેવા માટે મજબૂર બન્યા છે. કારણ કે છેલ્લા 4 દિવસથી આ પ્રકારનો વરસાદ છે, વરસાદના પાણીનું નિકાલ નથી થઈ રહ્યો અને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે માંગરોળ તંત્ર સામે ઉભા થઈ રહ્યા છે. કારણ કે લોકોને કોઈ પૂછવા નથી આવી રહ્યું. આ જમવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. લોકો બીજા માળે રહેવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે માંગરોળ શહેરમાં જોવા મળી રહ્યા છે. કારણ કે અહીંયા જે સાગર સોસાયટી છે, મોટા મોટા બંગલાઓ આવ્યા છે અને વીઆઈપી લોકો અહીંયા રહેતા હોય છે અને તે જ વિસ્તારમાં આ પ્રકારની જે કહી શકાય છે કે કામગીરી નથી થઈ રહી. એટલે કે સવાલો અહીંયા પણ ઉભા થઈ રહ્યા છે કે નગરપાલિકા અંતર્ગત આ વિસ્તાર આવતો હોય છે અને ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હજુ સુધી તંત્ર છે તે પૂછવા નથી આવ્યું. લોકો સૂકો નાસ્તો સહિતની વસ્તુઓ છે તે જમી રહ્યા છે. સાથે સાથે જે લાઇટની વ્યવસ્થા છે તે પણ નથી. કારણ કે પાણી ભરાયું હોય ને કોઈ પણ પ્રકારની જાનહાની થાય તો જવાબદાર કોણ તે પણ સવાલ છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપ